નમસ્કાર સર, આપનું હસ્તેશ્વર સ્કૂલમાં સ્વાગત છે. થેન્ક યુ મેડમ. તમારું બાળક કયા ધોરણમાં ભણે છે સર? ઇંગ્લિશ મીડિયમ KG 1માં ભણે છે મારું બાળક. હા, ક્યારથી ભણે છે તમારું બાળક? 1 વર્ષ થયો મેડમ. તમારા બાળકમાં કોઈ ચેન્જ આવ્યો હોય? અમારા બાળક વિશે ઇંગ્લિશ મીડિયમમાં મેં ભણવા માટે મૂક્યો છે. અમારા બાળકને અમારું ભણતર અમે બાળકનું જોયું છે. ઘરે આવ્યા પછી અમારું બાળકને ઇંગ્લિશમાં ફ્રૂટના નામ છે, કોઈ શાકભાજીના નામ છે, ઇંગ્લિશમાં બધી પ્રકારના નામો એને ભણતા આવડી ગયા. 1 જ વર્ષની અંદર એને આવડી ગયા છે. સરસ. તમારે એમના મેડમ વિશે કે અમારા સ્ટાફ વિશે કંઈ કહેવું હોય તો? અમારે મેડમ વિશે કે સ્ટાફ વિશે કોઈ જાતને અમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી, કેમ કે અમારા બાળકને પોતાના બાળકની જેવી રીતે અમે ઘરે રાખીએ છીએ એવી રીતના અમારા મેડમો પોતાના બાળકની એવી રીતે જ રાખે છે. ત્યાં સ્કૂલમાં બાળકો અમારા ઘરે આવીને કહે છે કે અમને મેડમો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ભણવા વિશે, અને અમને રમત ગમતનો છે, ખેલમાં બધી રીતે અમને સારું છે. તો બાળકો કે કઈ છે ઘરે આવીને. તમે તમારા બાળકમાં તમે જે વર્તન દેખ્યું હસ્તેશ્વર સ્કૂલમાંથી મળ્યું, એના પછી તમે બીજા વાલીને શું કહેવા માંગો છો? બીજા વાલીને કે અમે લીમખેડા તાલુકાની શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં અમારું બાળક 1 જ વર્ષ મૂક્યું છે, પણ એવું મને લાગ્યું છે મારા મનથી કે ખરેખર મારા ભાઈઓ ગામડાનો અમુક જે મારા સગા સંબંધીઓમાં મેં એવું વાત કરવા માંગુ છું કે ખરેખર લીમખેડા તાલુકાની હસ્તેશ્વર સ્કૂલ છે, એમાં ભણતર, એમના સ્ટાફ છે, એમાં સાહેબ લોકોની મહેનત ખૂબ સારી છે. કેમ કે રમત ગમત અમુક પ્રોગ્રામો છે, બધી રીતના મેં જોયું. કેમ કે હું મારા પ્રોગ્રામ વર્ષની અંદર હું 2-3 વાર વર્ષમાં પ્રોગ્રામમાં ગયો છું, પણ મને બહુ મજા આવી છે. કેમ કે અહીંયા મિટિંગો એવી થાય છે વાલીનોની કે ખરેખર મને એવું લાગ્યું કે સ્કૂલમાં મેં આટલી બધી સ્કૂલો જોઈ છે બારિયા તાલુકાની અંદર કે લીમખેડા, પણ ખરેખર લીમખેડા તાલુકાની હસ્તેશ્વર સ્કૂલ છે એમાં ભણતરમાં અને બધી રીતના અમને બહુ સારું લાગ્યું છે. મને આનંદ આવ્યો છે. થેન્ક યુ સર, તમે તમારો આટલો કિંમતી વખત તમારી સ્કૂલ માટે નીકાળ્યો એના માટે થેન્ક યુ સર. થેન્ક યુ મેડમ.